વાલોડના દેગામા ગામના લોકોનો આક્રોશ, મીંડોળા નદી પરના પુલના બાબતે આગામી ચૂંટણી બહિષ્કારની ચીમકી. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા દેગામા ગામના લોકોએ અધૂરા પુલની કામગીરીને લઈને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. દેગામા કોકણવાડીથી ટીચકપુરા હાઈવે જોડતા મીંડોળા નદી પરનું પુલનું કામ અત્યંત મંદ ગતિએ ચાલી રહ્યું છે. આ મામલે કંટાળેલા ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી છે કે જો પુલનું કામ સત્વરે પૂર્ણ નહીં થાય તો એ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. મારું નામ કૌશિક કોકણી, ગામ દેગામા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. આજ રોજ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે. જે સમસ્યા છે તે પુલની અમારી છે. જો આ અગાઉ 2018 થી પુલનું કામ શરૂ કરેલું ને આજ સુધી કામ થયું નથી ને એકવાર બની ગયા ને પુલ પડી ગયા બાદ 1 વર્ષ રહીને પાછું ચાલુ કરવામાં આવેલો તે પણ હજુ કામ ચાલુ નથી ને એકદમ બંધ પડેલું છે. તો જે તકલીફ અમારા ખેડૂત આદિવાસી ભાઈઓને છે તે તકલીફ જરા સાહેબ લોકો અધિકારી લોકો જરા ધ્યાનમાં લઈને વહેલે તકે કામ શરૂ કરે એવી અમારી આશા છે. બીજું કે અમારા બાળકો જે ભણવા જાય છે એ લોકોને બી તકલીફ પડે છે વધારે ને ખાસ કરીને તમારા આદિવાસી ભાઈઓની ખેડૂતોની જમીન ખાડીને પેલી પાર આવેલી છે એટલે જે સમસ્યા છે તે ખેડૂતોને બહુ નુકસાન છે. એટલે એ પણ જરા ધ્યાનમાં લે એવી અમારી આશા છે ને જલ્દી વહેલી તકે પુલ બને એવી આશા. તો તમે જે રજૂઆત કરી શું કહેવામાં આવ્યું? એ તો કલેક્ટર સાહેબે અમને બાંયધરી આપી છે કે વહેલા તકે અમે જરાક ધ્યાનમાં લઈને કામ શરૂ કરાવીએ એમ કીધું છે. તો વહેલી તકે અમારો પુલ ચાલુ ન થાય તો જો ગામ લોકો સાથે રહીને અમે હવે ચૂંટણી આવી રહી છે જિલ્લાની ને તાલુકાની, એમાં બહિષ્કાર પણ કરીશું અને આ કામને લઈને અમે આખા ગામમાં એક મુદ્દો લઈને ચલાવીશું કે અમારું આ કામ નથી થયું તો તમારે અહીં આ કામ પૂર્ણ કરશો તો આ ચૂંટણી લડશો નહીં તો આ બહિષ્કાર થશે. ને વહેલી તકે આ જો સરકાર એમ કહે છે કે અમે વિકાસ બહુ કર્યો પણ વિકાસ ક્યાં છે? જયારે પુલ પડી ગયો ત્યારે અધિકારીની ગાડી પર ગાડી આવી જોવા પણ આજે કોઈ આવતું પણ નથી. આ સરપંચ ત્યાંથી અવરનજવર આટા પણ મારે છે પણ તે પણ કઈ ધ્યાનમાં નથી લેતો. જિલ્લામાં ચૂંટાયેલા સભ્ય પણ નથી ધ્યાનમાં લેતા, તાલુકા પણ નથી ને બીજા કોઈ પણ અધિકારીઓ પણ ધ્યાનમાં નથી લેતા. વહેલી તકે ધ્યાનમાં લે એવી અમારી આશા છે. મારું નામ જગદીશભાઈ મવજીભાઈ કોકરી, દેગામા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. અમે છે મીંડોળા નદી દેગામ ગામની સમસ્યા મીંડોળા પુલ એ ગયા વર્ષે પુલ તૂટી પડી તે પછી એ લોકો દબાઈ દે કે 2 વર્ષમાં પુલ બનાવી દઈશું. ગયા વર્ષે મે મહિનામાં સુધી કામ ચાલ્યું. મે મહિનો ગયા પછી આ ફેરી તો કોઈ મજૂર નથી કે કોઈ કોન્ટ્રાક્ટર નથી, કોઈ સાહેબ નથી આવ્યા ત્યાં જોવા સુધી. જે સમસ્યા છે તે ગામની છે. જે ખેડૂતો ચોમાસામાં જે ખેડૂત મિત્રો છે ભાઈઓ, ખેડૂત મિત્રો જે અવર જવર માટે રસ્તો નથી, ડાયરેક્ટ બાજુપરા ફરીને આવવું પડશે. બાજુપરા ફરીને પોલીસનો ત્રાસ, એટલે આવવાનું તકલીફ બહુ છે. વધતા નોકરિયાત વર્ગની સમસ્યા પાછી છે કે નદીમાં ચોખ્ખી નથી એટલે પાણીનો ચોમાસામાં ઘેરાવો થાય તો નદી પર સાફ કરાવવી પડશે. અને જે પાણીનો ઘેરા છે ઉપલા ફળિયા કાળિયાપુર સુધી જાય છે, ત્યાં ભીલ ફળિયાની વસ્તી છે થોડી 10 કે 15 ઘર, ત્યાં સુધી પાણી પહોંચી જાય છે. પાણીનો ઘેરાવો વધારે તો સમસ્યા વધારે છે. બાંયધરી આપી છે કે વિચાર કામ ચાલુ થશે એમ કીધું છે સાહેબે.